નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એક અત્યંત મહત્વના ચર્ચાપત્ર વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। અબ ક 12 સરસ્વતી સોસાયટી, સ્ટેશન રોડ, અમરેલી, તારીખ 19 જુલાઈ 2026। પ્રતિ તંત્રી શ્રી, નવ ગુજરાત સમય, અમદાવાદ। વિષય ડિજિટલ શિક્ષણ વિરુદ્ધ પરંપરાગત શિક્ષણ અંગેનો ચર્ચાપત્ર। આદરણીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય દૈનિક પત્રના વાચકોની મંચ કોલમમાં નીચે મુજબનો ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે। ડિજિટલ શિક્ષણ વિરુદ્ધ પરંપરાગત શિક્ષણ અને બદલાતા સમયનો પડકાર। આજના આધુનિક અને તકનીકી યુગમાં શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ આવ્યો છે। કોરોના કાળ બાદ ડિજિટલ શિક્ષણનો વ્યાપ ઝડપથી વધ્યો છે, જેના કારણે ડિજિટલ શિક્ષણ વિરુદ્ધ પરંપરાગત શિક્ષણની એક નવી ચર્ચા છેડાણી છે। એક તરફ ડિજિટલ શિક્ષણના પોતાના ફાયદા છે, તે ભૌગોલિક સીમાઓ ઓગાળી નાખે છે। વિદ્યાર્થીઓ ઘરે બેઠા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણી શકે છે। એનિમેશન અને વિઝ્યુઅલ લર્નિંગના કારણે અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકાય છે। સમય અને સંસાધનોની બચત થાય છે અને સ્માર્ટ લર્નિંગને પ્રોત્સાહન મળે છે। પરંતુ તેની સિક્કાની બીજી બાજુ પણ એટલી જ ગંભીર છે। ડિજિટલ સ્ક્રીન સામે સતત બેસી રહેવાથી બાળકોમાં આંખોની સમસ્યા, માનસિક એકલતા અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે। સૌથી મોટી ખામી એ છે કે ડિજિટલ માધ્યમમાં પરંપરાગત શિક્ષણ જેવું સામાજિક ઘડતર થતું નથી। શાળા માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પણ તે જીવન જીવવાની કળા શીખવે છે। પરંપરાગત ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સહપાઠીઓ સાથે હળીમળીને રહેતા શીખે છે। શિસ્ત, સહકાર્ય અને નૈતિક મૂલ્યોનું સિંચન ગુરુ શિષ્યના પ્રત્યક્ષ સંવાદથી જ શક્ય બને છે, જે ઓનલાઈન પ્લેટફોર્મ પર ક્યારેય મળી શકતું નથી। અંતમાં આ બંને પદ્ધતિઓ એકબીજાની વિરોધી હોવાને બદલે પૂરક બનવી જોઈએ। ભવિષ્યમાં જો શિક્ષણની ગુણવત્તા સુધારવી હશે તો પરંપરાગત શિક્ષણના સંસ્કારો અને મૂલ્યોની સાથે ડિજિટલ શિક્ષણની તકનીકનો સમન્વય કરવો અનિવાર્ય બનશે। વિધાન ચર્ચાપત્ર। આપનો વિશ્વાસુ અબ ક। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।